હેલો ફ્રેન્ડ્સ, તો ફરી એકવાર આજે આપનું સ્વાગત છે અંજીસ મેજિક કિચનમાં. હમણાં લીલા વટાણાની સિઝન છે અને માર્કેટમાં ખૂબ જ સસ્તા પણ મળી રહ્યા છે. તો ગઈકાલે આપણે ગ્રીન સુરતી પાઉંભાજી બનાવી હતી. આજે આપણે બનાવીશું લીલા વટાણા, પાલક અને મગની દાળની પેનકેક. તો ચાલો આજની સામગ્રી આપણે જોઈ લઈએ. અડધી વાટકી લીલા વટાણા લીધા છે, પાલક, રવો, મગની દાળ, દહીં, ચોખાનો લોટ, મીઠું, આદુ મરચાંની પેસ્ટ, પાણી, તેલ. અને સ્ટફિંગ માટે આપણે લઈશું પનીર, લાલ લીલા પીળા કેપ્સિકમ, ચાટ મસાલો, ધાણા જીરું, મરી પાવડર અને બટર. તો ચાલો હવે આજે આપણી રેસીપી શરૂ કરીએ. સૌપ્રથમ લીલા વટાણાને આપણે એક જારમાં લઈ લઈશું. જે પલાળેલી મગની દાળ હતી એને પણ આપણે જારમાં ઉમેરીશું. પાલક લીધી હતી એને પણ આપણે ઉમેરીશું. અડધી વાટકી જેટલો રવો લીધો હતો એને આપણે ઉમેરીશું. ત્યાર પછી એની અંદર આપણે દહીં ઉમેરીશું. હવે એની અંદર ચોખાનો લોટ, જેથી પેનકેક થોડી ક્રિસ્પી બનશે. હવે એની અંદર આદુ મરચાંની પેસ્ટ ઉમેરીશું. સ્વાદ અનુસાર થોડું મીઠું ઉમેરીશું. મીઠું આપણે આની અંદર થોડું મીડિયમ રાખશું, કારણ કે સ્ટફિંગની અંદર પણ મીઠું આવશે. એની અંદર થોડું ધાણા જીરું એડ કરીશું અને થોડું પાણી આપણે થોડું લેશું, કારણ કે પેનકેકની જે કન્સિસ્ટન્સી છે તે આપણે સાચવી રાખવાની છે. તો આ આપણી લીલા વટાણા, મગની દાળ અને રવાનું બેટર તૈયાર થઈ ગયું છે. એને આપણે એક બાઉલમાં કાઢી લઈશું. હવે આપણું આ રીતનું બેટર આપણે રાખીશું. એની અંદર આપણે થોડો ઈનો નાખીશું. ઈનો તમે સ્કીપ પણ કરી શકો છો. થોડું ફ્લપી લાગે એટલા માટે મેં એની અંદર ઈનો ઉમેર્યો છે. હવે આપણે ગેસ ચાલુ કરીશું અને તવો ગરમ થવા દઈશું. આપણો તવો ગરમ થાય ત્યાં સુધીમાં આપણે બેટર માટેનું સામગ્રી રેડી કરી લઈશું. તેને માટે આપણે લીધું છે હાફ બાઉલ જેટલું પનીર, લાલ લીલા પીળા કેપ્સિકમ, થોડું મીઠું, મરી પાવડર, ચાટ મસાલો અને થોડું ધાણા જીરું. હવે આ સ્ટફિંગને આપણે બરાબર મિક્સ કરી લઈશું. તો હવે આપણે તવો ગરમ થઈ ગયો છે. એની ઉપર આપણે થોડું ઓઇલ ગ્રીસ કરીશું. ત્યાર પછી આપણું જે આ બેટર છે એ એની ઉપર સ્પ્રેડ કરીશું. આ બેટર આપણું થોડું ચડી જાય ત્યાર પછી આપણે એની ઉપર સ્ટફિંગ ઉમેરીશું. હવે આપણું આ પેનકેક ચડી ગયું છે. હવે એની ઉપર આપણે સ્ટફિંગ સ્પ્રેડ કરીશું. હવે એની ઉપર આપણે થોડું આપણું આ બેટર ફરીથી એકવાર સ્પ્રેડ કરીશું. એની ઉપર થોડું ઓઇલ સ્પ્રેડ કરીશું. એક સાઈડથી આપણું પેનકેક ઓલમોસ્ટ ચડી ગઈ છે. હવે આ આપણી પેનકેક ચડી ગઈ છે બંને સાઈડથી ખૂબ જ સરસ રીતે. એને આપણે એક પ્લેટમાં
કાઢી લઈશું. આ આપણી આજની રેસીપી રેડી છે. હવે એની ઉપર આપણે થોડું બટર સ્પ્રેડ કરીશું અને બાળકોને ભાવે એ માટે આપણે એની ઉપર થોડું ચીઝ છીણીશું. તો આ આજની આપણી રેસીપી રેડી છે. વટાણા, મગની દાળ, રવો, અન્ની પેનકેક અને લીલી ચટણી. એન્જોય.